ગોગડી બટા ઉરમ તો હમણાં રોકાવાની હતી ને તમે તાત્કાલિક આવ્યા, મારા ફોન આવ્યો કે અમે આવી છીએ તો મને બહુ ઉપાધિ થતી હતી. બટા શું થયું મારો દીકરો? તમારો લાડક વાયો છે નહીં, ઓલીને મુકતો નથી. અને આ પેલકી માસી એની ઓલી ભાણકીને કઈ હારા હારા સંસ્કાર ન થાય, કઈક તો શીખવાડતા હો, કઈક બુદ્ધિ આવે કે નહીં. બુદ્ધિ વગરની હાળી મારા ભાઈની જિંદગી બગાડવા ઊભી થઈ છે. આને તેથી જોયા હતા ફોટા, બે હારે ફરવાઈ ગયા તા, રખડવાઈ ગયા તા, ફોટા મેસેજમાં વાતો કરેલી, ફોનમાં વાતો કરેલી. અને આણે મને રોતા રોતા અહીંયા આવીને કીધું, એટલે દી અહીંયા આવી હતી રૂબરૂ મારે વાત કરે ને એટલે. અને તમે મમ્મી આવી હોય તો તમને એટલી ન ખબર હોય, ઘરે આવતો નથી, ફોન નથી ઉપાડતો, હાવ ભવન ફરી ગયું રેઢિયાનું. કેટલા દી છે મમ્મી? 15 દી તો મેં ખાધું નથી, મને કોળિયો ગળે નથી ઉતરતો. આને હું દૂધ પાઈ પાઈ દિવસો કાઢું છું. રેઢિયા ફોન નથી ઉપાડતો, મેં કેટલા ફોન કર્યા, ફોન મારો નથી ઉપાડતો. ગોગડી બટા હું શું કરું? તું મને ખીજાશો તે મારો કાંઈ થોડું હાલે કે તું મારા હાથમાં કાંઈ છે? નોકરી મને ઉપાધિ થાય મમ્મી, નોકરી ઉપાધિ થાય. મારા આંખમાં આવડા નથી ઉગાતા, એવું મને દુઃખ લાગે છે. એમ થાય કે મારે મરી જાવું છે, પણ મારી આ દીકરી મને નડે છે. મારી દીકરી નો હોત ને તો મરી ગઈ હોત કેદુને. તું રોમાં, તને મારું છે, તું રોમાં જીવ માયમાં, અહીંયાનો વારો જ છે, આજ ઘરે આવવા દે. તને જોઈને મને જીવ બળે. તું રોમાં, હમણાં આવવાનું છે ને ક્યાં જવાનું છે? ગોગડી બેન તમે શું કરશો આમાં કયો તમે? ઈ મનથી સુધરે તો થાય નહીં કયો તમે? હવે એને એની દારે રહેવું હોય તો પ્રેમથી એને મૂકી દઈશ. તમ તાર ભલે એની જિંદગી જીવે, હું એને કાંઈ નહીં કહું. દાંત કાઢતા કાઢતા વહી જઈશ આ ઘરમાંથી, માં ઢીંગું લઈ. આ છોકરીએ તો બહુ કરી હો. હવે મારી નાખી હોત તો સારું હતું. આને જન્મીને ત્યાં દવા પાઈ દેવાની હતી. આ કોકની જિંદગી બગાડવા ઊભી થઈ છે. એને કઈ કોઈ દી તું સુખી નહીં થા. સડબાળી મેં એને સમજાવી હતી, પણ ઢોર જેવી કોઈના બાપનું નથી માનતી. આ બેચારી કેટલી રોવે છે, આનો કેટલો જીવ બળે છે. આના નિહાકા લઈને ઈરુડી ક્યાંય સુખી નથી થવાની. એને કહીએ તો આના નિહાકા તે લીધા છે ને એક આહુડાનો હિસાબ લેવાનો છે મારો ભોળો નથી. એને કહી તું તૈયાર રહેજે કપાતર. તારા ભાઈનોય વાક છે, તારો ભાઈ તે દુખી થવાનો છે. તું તારે આ બે દુખી થવાના છે. કર્મનું ફળ તો ભોગવવું જ પડે, આજ નહીં તો કાંઈ. આ બેચારી કેટલી દુખી થાય છે ને આજ મારા ભાઈનો તો પેલો વારો છે, ઘરે આવે એટલી વાર છે. શું આમ કરો છો તમે? હવે હું તને હકીકત વાત કહી દઉં, ધ્યાનથી સાંભળ. ગોગડી બેનના ફોન આવે છે એટલે કાંઈક દાળમાં કાળું હોય ને તો જ ગોગડી બેનના એટલા ફોન આવે, નકર એટલા બધા ફોન એના ન આવે. કાંઈક તો એને ખબર પડી જ ગઈ છે. અને હવે હું મારે ઘરે જાવું કે શું કરું? મેં ફોન ઉપાડ્યો નથી. તમે કહેતા હતા ને મને કોઈના બાપની બીક નથી લાગતી એમ. પણ બીક નથી લાગતી એ વાત તારી હાશી, પણ અત્યારે એને સામનો તો કરવો ને આપણે. એટલી મોટી ભૂલ કરી છે અને મારી મોટી બેન છે, તો પછી લેવો એને ફોન કરીને કહી દઉં કાલ હું આવું એમ. હા તે ફોન કરીને કહી દો તમ તાર. હાલો હું આવું. નહીં, તારે ક્યાંય આવું નથી ગાંડી. હું એને ફોન કરીને કહી દઉં ને હાલ હું ઘરે જાઉં છું. તો કાંઈ ટેન્શન ન લેતી જાનું, તારું તું ધ્યાન રાખજે અને હું તને પછી ફોન કરીશ. હો બધું હું છે ને હું નહીં, તું કાંઈ ઉપાધિ ન કરતી. તારે ગમે એ ખાવું પીવું હોય ને તો ઓલા ભાઈને કહેશે, તને ગમે એ લાવી દેશે અને ખાઈ લેજે, ભૂખી રહેતી નહીં અને મારું કાંઈ ટેન્શન લેતી નહીં. હાલ હું હવે ઘરે જાઉં છું અને બહાર નીકળીને હું ફોન કરી દઉં ગોગડી બેનને હું આવું છું. તમે તમારું ધ્યાન રાખજો હો. હાલ હું ફોન કરી જ દઉં. હા ગોગડી બેન બોલ ને. ક્યાં છો ભાઈ? તું ફોન ઉપાડતો નથી ને અમારા બધાયના જીવ અધર થઈ ગયા. ક્યાં છો મારા વીરા? તો ભાઈ પણ બધા ફરવા આવ્યા હતા ને તે એની હારે આવ્યો છું બેન. તારા ભાઈ બનારે ભલે તું ફરવા ગયો ભાઈ, પણ જરીક માં હારે વાત કરાય. તારી વહુ છે એને ફોન કરાય, એના ફોન ઉપાડાય. બેન ફોન કરે એના ફોન ઉપાડાય. તારે છોકરી છે કોઈ વાહે છે, તને એવું લાગે છે ને મારા વાહે કોઈ નથી એમ, તો જરીક તો વિચાર કર, ફોન તો ઉપાડતો હો. પણ મારો ફોન મારા ભાઈબંધ પાસે તો ગોગડી બેન હું આવું જ છું હમણાં. હો મેં તારા મેસેજ વાંચ્યા હતા ગોગડી બેન, તું મુરમ ને બધા ઘરે વહી આવ્યા છો ને? હા ભાઈ તને સરપ્રાઈઝ દેવાનું તો ઘરે આવીને મારા વીરા. હા આવું જ છું. હાલ ગોગડી બેન. અડધી કલાક થઈને તોય આવ્યો નહીં. કેમ ગોગડી બેન શું થયું? સા ઉરમ કેમ રોવેશ? તું રોશો કેમ? બધા આમ બેઠા છો મૂડ વગરના, તાત્કાલિક તમે આવ્યા અહીંયા આવ્યા, શું કાંઈ થયું નથી ને? ઢોર જેવા અજાયનો થામા, ભૂત જેવા બહુ ઓલી હોશિયારી કરતી નો. તને શરમ આવવી જોઈએ, શરમ. ઢોર જેવા બુદ્ધિ વગરના તો આની હારે લગ્ન જ ન કરાય. તારે આની જિંદગી બગાડવી હતી તો પેલા એની હારે પૌણી જવાય, ઓલી હારે વાયડીનો થાતો તે. મેં શું કર્યું છે મને કોઈ કયો? તે તો બહુ ન કરવાનું કરી નાખ્યું છે. હવે હુરમ ભાળે ગઈ હતી તારા ફોનમાં ફોટા, ઓલી હારે ફરવા ગયો તો નારે સેલ્ફી પાડ્યું, આમ ફોટા પાડ્યા ને આમ ફોટા પાડ્યા. હોશિયારી કરતી નો. એની હારે હજી વાતો ચાલુ છે તારે. હારો હાર ફરવા હોત તું જાશું અને આ હુરમને જવાબ નથી દેતો, ઘરે ટાઈમે આવતો નથી, ફોન નથી ઉપાડતી નો, હોશિયારી કરતો છે. હું બધું પેલાના ફોટા હતા ગોગડી બેન. કાંઈ પેલાના ફોટા નહોતા, અત્યારના ફોટા હતા. અને અત્યારે તું જે લુગડા હુરમ તારી હાથે
ઈ જ લુગડા પહેરીને તો એને ફરવાઈ ગયો તો હોશિયારી હું કરશો હાસીનું બોલ તારી એકની એક છોકરીના હમ હાચું બોલ હું છે બધું મારી જિંદગી બગાડી આને મારે હવે રહેવું જ નથી ગોગડી બેન હું અહીં રહેવાની જ નથી હમણાં મારા મમ્મીને બધાને ફોન કરી દે મારે હવે રહેવું જ નથી ભલે મારે રોડે રહેવું પડે હું રોડે રહીશ પણ મારે હવે અહીંયા નથી રહેવું મારી આખી જિંદગી બગડી નાના આહુડા પડે છે આટલો જીવ બાળે છે એટલી રોવે છે ક્યાં સુખી થાશ તું કપાતર ક્યાંય સુખી નહીં થાતું મને તો એમ થાય છે તને બે લાફા ફેરવીને ચડાઈ દઉં તને તા ભોગવવું પડશે આ કરેલા કર્મ ભોગવવા જ પડે એટલી બુદ્ધિ છે કે નથી તારામાં તને હમ દીધા હાચું બોલ હવે તમને બધાને બધા પ્રશ્નનો જવાબ આપીશ પણ મને 1 કલાક આપો 1 કલાકમાં હું આવું છું બરોબર છે તારે ક્યાં તારે જાવું છે ભૂત જેવા હું હમણાં 1 કલાકમાં આવું બધા આવીને બેસજો બરોબર ક્યાં ગયો હશે મમ્મી હમણાં 1 કલાકમાં આવું એમ કીધું બેટા હું કરવું હવે આ બધું હું છે કાંઈ સમજાતું નથી પપ્પા ક્યાં ગયા મમ્મી તાર પપ્પા તો ઓલા માસીને ઘરે ગયા છે કેરી લઈ ઈ હારો હારો બધે ફાટકવા વયા જાય તાર ઘરે કાંઈ ટેન્શન હોય ઘરે હોય તો આને બે શબ્દ કે ની બોખાને પછી ઈ હારો અહીંયા કેરી દેવા ગયા મારા પપ્પા એમ છે મમ્મી એની પાસે કેટલા નવા કપડા કેવા કેવા ગિફ્ટ ને બધું ઓલી દેતી છે ને કોકડી બે કબાટમાં કઈ વસ્તુ ન તમારી ઘડિયાળ છે કેટલા રૂમાલ કેટલા કપડા નકર તમારા ભાઈને એટલો બધો કઈ શોખ જ નહોતો તો હમણાંથી તો કેટલું બધું લાવે છે નકરું કે મને અહીંયા આપ્યું ને હું ઓલે પણ મીટિંગમાં ગયો તો મને ગિફ્ટ મળ્યો ને આમ મળ્યું પણ હું કઈ થોડી ગાંડી છું મને ન ખબર પડે હમણાં આવે ને એટલે આ ફેસલો કરી નાખવાનો તને તો તારા રેવાય નહીં દઉં તને મારા હારે લેતી જાશ અને પછી તું તારે તારો જે નિર્ણય છે નીદ આપણે કરવાનો છું કદી કર્યું નહીં યાર હું કામ જીવ બાળસ ઉરમ રોમાં બટામાં દીકરી પેટીમાંથી જાવ ને ઉરમ બહુ રોવે છે લીંબુ શરબત બરબત કંઈક બનાવો ને ઠંડુ જાવ ને કોઈ તો ગરમીના એટલા આવ્યા ને ક્યાંય ગાડી આને ગોગડાઈ ઊભી રાખી નહીં પાણી પીધું નથી કે લીંબુ શરબત ઠંડુ બનાવો ને જાવ ને હાલ લીંબુ શરબત બધા હાટું બનાવો લીંબુ શરબત પી લ્યો પછી બેટા મેં જમવાનું બનાવ્યું મારો દીકરો પછી બે બધા જમી લેવી આપણે મારો દીકરો જમી લ્યો આ સો બિચારી આને 15 દીથા ખાધું ને મારો તો જીવ એટલો બળે છે આ છોકરાનું શું કરવું મારે હાલો મારા વાલા સબસ્ક્રાઇબર કેમ છો તમે બધા તો આજનો વિડીયો તમને ગમ્યો કે નહીં પાછા કમેન્ટ બોક્સમાં કહેવાનું ભૂલતા નહીં અને બીજો ભાગ જોવા તૈયાર રહેજો બરોબર છે અને બીજી એક વાત કહેવાની હતી મારા વાલા ફ્રેન્ડ તમને બધાને મારા એક સબસ્ક્રાઈબર છે એક બેન છે અને પોતે વિધવા છે અને 2 દીકરીઓ છે એમને દીકરોય નથી અને મારી જેવી તેની પરિસ્થિતિ છે તો કે હું તો મારા પગ ભરશું એટલે મારે તો ભગવાને વાંધો નથી આવવા દીધો અને એ બેન કે થોડી કે ગોગડી બેન મને હેલ્પ કરવાની કે મારે 2 દીકરીઓ છે ને બેન પોતે ઘરના કામ કરવા જાય વાસણ ઉટકવા પોતા કરવા અને આવું બધું બિચારા કામ કરે છે તો મારે એને થોડીક મદદ કરવી છે તો હું એકલી તો કેટલીક કરી શકું જો તમે બધા મારા વાલા ફ્રેન્ડ થોડી મદદ કરો તો એ બેનના આશીર્વાદ મળશે એ નાની દીકરીઓના તમને આશીર્વાદ મળશે મારા વાલા ફ્રેન્ડ તો હું સ્કેનરનો ફોટો આપું છું એમાં તમારે જે ફૂલ નહીં તો ફૂલની પાકડી થોડા પૈસા નાખજો તો આપણે વિધવા બેનની મદદ કરી શકીએ બરોબર 2 દીકરીઓ છે હુંય મદદ કરીશ પણ એટલી બધી મારથી ન થાય તો આપણે બધા થોડું દેવી તો એ બેનની કંઈક મદદ થઈ શકે પૈસા આપણે આપવી એમને તો એ બેનને બિચારાને કંઈક કામમાં આવે અને આપણને બધાયની આશીર્વાદ આપે ઓકે મારા વાલા ફ્રેન્ડ તો સ્કેનર આપું છું તો તમે એમાં મને પૈસા પે કરી દેજો બરોબર એટલે બેનને આપણે મદદ કરશું અને તમે જે પૈસા પે કરો ને વોટ્સએપમાં મને સ્ક્રીનશોટનો ફોટો મોકલજો ઓકે મારા વાલા ફ્રેન્ડ અને હેલ્થ ઇશ્યુ કાંઈ પણ હોય તમારે થાઇરોઇડ બીપી કોલેસ્ટ્રોલ વજન વધારવું ઘટાડવું તો મારો નંબર પણ હું આપું છું આપણે સ્ક્રીન ઉપર તમારો નંબર લઈ અને તમે મને મેસેજ કરી શકો છો હેલ્થ માટે ઓકે મારા વાલા ફ્રેન્ડ થેન્ક યુ અને હું દિલથી એવી આશા કરું છું કે આપણે થોડી મદદ કરવી આ બેનની ઓકે મને જીવ બહુ બળે છે જો કે તમે બધા દયાળુ છો મારા વાલા ફ્રેન્ડ તો થોડીક આપણે મદદ કરી શકીએ બરાબર ને ઓકે થેન્ક યુ